की जय। रामचंद्र भगवान की जय। चंद्रमौलेश्वर महादेव की जय। रामदेव पीर महाराज की जय। आई मोगल मात की जय। सोनबाई मात की जय। सदगुरु देव की जय। જેટલા બેઠા છો બધાને વિનંતી, બે હાથ ઊંચા કરી ચકાચક એવી જે બોલાવો. આજનો કાર્યક્રમ પરમ પૂજ્ય બાપુના સાનિધ્યમાં સુરેશ્વર મહાદેવ ઈ ધામમાં હું તમે બેઠા છી એવી બે હાથ ઊંચા કરી ચકાચક જે બોલાવો. પ્રેમ से बोले सुरेश्वर महादेव की, हनुमान जी महाराज की जय हो. हरि ओम हरि हरि ओम. हरि हरि ओम. हरि ओम. हरि ध्यान मूलम गुरुर मूर्ति, पूजा मूलम गुरु पदम, मंत्र मूलम गुरुर्वाक्यम, मोक्ष मूलम गुरु कृपा. ए पहलो नाम परमेश्वरो, पहलो नाम, पहलो नाम, परमेश्वरो रेणे जग मांड्यो से जोई, नर जे मूर्ख समझे नहीं, हरि करे सो. जागे त्या राम भज राम,
પ્રભુજી સુતા તું રામને સંભાળ ઊઠત બેઠત આતનમાં એ ચાલનતા ચિતાર ઊઠત બેઠત ઊઠત બેઠત ઊઠત બેઠત આતનમાં એ ચાલનતા ચિતાર હરી 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 ભજવું હક બોલવું દોનો બાત અવલ ઈ નરને કદી હું તો હાથે કોર અમલ બાગ બણા તો રામ ભજ રામ વખત બણા કછુ દે અકલ બડી તો ઉપકાર કર દેહ ધર્યા ફળ એ સદાય ભવાની સહાય કરો દી એ વાલા સન્મુખ રહેજો ગણેશ હવે પંચદેવ એ મલી રક્ષા કરો જી ગુરુ બ્રહ્મા વિષ્ણુ ને મહેશજી અજી ઓ અલખ તોડાયક નામ એમ ગણપતિ ગુણ આગે રહો જી 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 એ વાલા દોઈ કર જોડે દાસ હવે સદા હે સર્વદા સમરતા દી
ઘન નહીં આવે પાસ જીજી વિઘન નહીં આવે પાસ એવું કડિયાનગર ગામ પરમ પૂજ્ય બાપુના સાનિધ્યમાં રામચરિત માનસ એનો આ 9 દિવસનો પ્રવાહ ચાલુ છે. દરરોજ રાત્રિના કાર્યક્રમો હોય. બાપુના ચરણોમાં કોટી કોટી વંદન. તેમજ આ સ્ટેજ ઉપર મુરબ્બી અને અમારા મોટા બેન શ્રી એવા સંગીતાબેન લાબડિયા એમના ચરણોમાં વંદન. ભાઈ શ્રી મેક્સભાઈ આહિર અને મુકેશભાઈ એવા કલાકારોની વચ્ચે આજે આજનો આપણો કાર્યક્રમ સંતવાણી ભજન આપને મોજ આવે છે ત્યાં સુધી કરવાનો છે. ત્યારે ગણપતિ મહારાજને યાદ કરતા આવી પ્રથમ પેલા પૂજા તમારી મંગલ મૂર્તિ
ધમ ઉદાહરણ દી ભાઈ બંધન રખવાળા
જગત ચરાચર જગત ચરાચર ગણપતિ દાદા આની હનો ને હરખાળા જગત ચરાચર ગણપતિ દાદા આની હનો ને ગણપતિ વંદના ચાલુ છે, પણ એક સમય એવો હતો સાહેબ કે જ્યારે આવો કોઈ પણ પ્રકારનો સાજ હતો નહીં. આવા સુંદર મજાના બાબુ દાદા સાઉન્ડ, આવું સાઉન્ડ હતું નહીં. આવા તબલાવાળા, બેંજાવાળા, આવું હાર્મોનિયમ કાંઈ હતું નહીં સાહેબ. એક રામસાગરના રણકારે ભજન થતા. અહીંયા બાપુની હાજરી છે અને વડીલો બેઠા છે. માત્ર એક રામસાગરના રણકારે ભજન થતા અને કોઈ ગામડાનો વૃદ્ધ માણસ હાથમાં રામસાગર લઈ અને દેવાદિદેવ વિઘ્નહર્તા ગણપતિ દાદાનું સ્થાપના કરે. આપણું આ સૌરાષ્ટ્રનું ભેરડીનગર એટલે આજનું મોરબી ગામ, અહીંયા વર્ષો પહેલા પાટ મંડાય અને રાવત રણજીતસિંહ નામે રાજા ઈ મોરબીનો ઠાકર હાથમાં રામસાગર લઈ અને ગણપતિ મહારાજની સ્થાપના કરે. પણ કેવા ગણપતિ લાગતા ઉસ્તાદ!
આમાંથી ઘણા મિત્રોનો હાથ પડકારો મને મળે છે. આ બહુ જૂનું ભજન છે આપણું, પણ જો તમને મજા આવે તો એક હારે હાથ ઊંચા કરી અને મને સાલ આપો તો મને મજા આવે. હા, રાવત રણ શિરે
બરોબર 12 વાગ્યાનો ગાળો થવા આવ્યો. આજે હનુમાન જયંતિ, મારો તમારો દાડો શિવનો 11મો રુદ્ર એટલે હનુમાનજી મહારાજ, અને એમની જન્મ જયંતિ આજે ઉજવા રહી છે. તારે કવિ કાક બાપુ લખે, હરી રે કંઠ મારે હાર પેલા વ્યાયના, મોતી મોઢામાં નાખ્યા, મોતી મોઢામાં નાખ્યા. હરી રે કંઠ મારે હાર પેલા વ્યાયના, મોતી મોઢામાં નાખ્યા, મોતી મોઢામાં નાખ્યા. મોતીડા કરડી જેને માળાયું ફેંકી, મોતીડા ફેંકી જેને માળાયું કરડી, મોતીડા કરડી જેને માળાયું ફેંકી પછી કાગડા તોડી રે નાખ્યા જગતમાં. એક જ જન્મ્યો રે રામને ધૂની રાખ્યા, એને રામને ધૂની રાખ્યા. જય હનુમાન. મોતીડા કરડી જેને માળાયું ફેંકી, મોતીડા કરડી જેને માળાયું ફેંકી, મોતીડા કરડી જેને માળાયું ફેંકી પછી કાગડા તોડી રે નાખ્યા જગતમાં. રામને ધૂની રાખ્યા, રામને ધૂની રાખ્યા. જય બજરંગબલી. આવતા રામના સગડા કાજ કર્યા એને, ધૂળમાં ધામા નાખ્યા, ધૂળમાં ધામા નાખ્યા. રામના સગડા કાજ કર્યા રે એને,
કદી રે એને ઉઘરાણી કે પછી આમાં ચોપડા માર્યા એને આમાં ચોપડા માર્યા કદી રે એને ઉઘરાણી કે પછી આમાં ચોપડાનો રાજા એને આમાં ચોપડાનો રાજા હવે મોતીડા કરવી માવાયું જય શ્રી રામ આગતે બદલો કદી ન માગ્યો એને ઓરસ કદી ના પામ્યા એને ઓરસ કદી ના પામ્યા આગતે બદલો કદી ન માગ્યો એને બદલો માગ્યો એના મોટા પડી ગયા
ગલપતો કરી આન ભોલે શિવજી ગયે કૈલાસ હે અખંડ તપસ્યા એવો તમારો મારો મહાદેવ સુરેશ્વર દાડો ભગવાન ભોળોનાથ. મેં પહેલા વાત કરી એમ આજે હનુમાન મહારાજની જયંતિ પૂજ્ય બાપુનું પરમ સાનિધ્ય પાવન સાનિધ્ય મળ્યું છે. ત્યારે દેવાધિદેવ મહાદેવ ભગવાન ભોળોનાથ અને શિવ અને શક્તિ બંનેની રચના કરી અમારા પ્રદીપદાનજી ગઢવી માંડવી કવિ લખે કેવો છે દાડો શિવ અને કેવી છે શક્તિ. અહીંથી જે કઈ રકમ તમારા તરફથી આવે છે તે બધી બાપુના ચરણોમાં પૂજ્ય જગ્યામાં મૂકીને જવાની છે. કોઈ કલાકારો લઈ જવાના નથી. એટલે જ્યાં મજા આવે અહીંયા ગોર કરજો, નકર હાકલો પડકાર તો કરજો યાર. એ તો વાગડનો વખડાય મારા બાપ. એટલે છે શક્તિ કેરો સાત જગા પર ગંગ વહે દિન રાત ડાક ડમરૂ ના ડમડમા.
ભજો દેવ દીનનાથ ભોળાને ભજો દેવ દીનનાથ શિવને ભજો દેવ દીનનાથ હે ભોળાને ભજો દેવ દીનનાથ દાદાને તમે ભજો દેવ દીનનાથ ભોળાને તમે ભજો દેવ દીનનાથ सुरेश्वर महादेव सुरेश्वर महादेव અને ઈ 11મો રુદ્ર ભગવાન ભોળાનાથનો એટલે ડાડો હનુમાન અને પૂજ્ય બેચરગીરી બાપુના સાનિધ્યમાં આજે હું તમે સૌ મળ્યા છીએ અને કાલે હનુમાન જયંતિ આજે જનો દિવસ શરૂ થઈ ગયો છે એવા હનુમાનજી મહારાજ અને એની જન્મ જયંતિ જ્યારે આજે આપણે સૌ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે જેટલા બેઠા છો બધાને વિનંતી કે હનુમાનજી મહારાજને યાદ કરું છું પણ તાળી પાડી અને મેં બધા સાથ આપજો ત્યારે જય હનુમાન જ્ઞાન ગુરુ સાગર જય કપી સિદ્ધ લોક જાગર રામ દૂત અતુલિત પરધામા અંજની પુત્ર પવન સુતનામા
એટલે સાહેબ મારું તમારું બધાનું સપનું હતું કે 500 વર્ષના વાળા વયા ગયા અને અયોધ્યાની ધરતી ઉપર જ્યારે આજે રામ મંદિર બની ચૂક્યું છે સાહેબ, આ કોઈ રાજકારણની વાત નથી, કોઈ રાજકીય મુદ્દો નથી, પણ મેન તમે બધા જ એના સાક્ષી વિનાશી એવા અયોધ્યાની ધરતી ઉપર ભગવાન રામનું મંદિર બની ચૂક્યું છે. અને ભગવાન રામ ક્યારે રાજી થાય સાહેબ? જ્યારે દાડો હનુમાન રાજી થાય મારા તમારા ઉપર, ત્યારે ભગવાન રામ આપોઆપ રાજી થાય મારા બાપ. હા, અને એવા ભગવાન રામને રાજી કરવા માટે થઈ અને હનુમાનજી મહારાજનો આજે દિવસ છે, ત્યારે જેટલા બેઠા છો ત્યારે બધાય हर घर में अब एक ही नाम, हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा. हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा. मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम बोलेगा. આ 9 દિવસની નહાવા રામ પારાયણ અને ભજન અને ભોજનનો આ મેળો પૂજ્ય બેચરગીરી બાપુ સુરેશ્વર ધામ ગીડિયાનગર, અને જેટલા બેઠા છો અહીંયા 18 વરણ બેઠો છે, મને ખબર છે અહીંયા રાજપૂતો બેઠા છે અને 18 વરણની જ્યાં હાજરી છે સાહેબ, ત્યાં ભગવાન રામના નામ ઉપર એક તો આકલો મળવો જોઈએ, એક તો પડકારો મળવો જોઈએ સાહેબ. અહીંથી હું કહું कि मेरे भारत का बच्चा बच्चा, ત્યારે એક વાર જે સનાતની હોય, જેને હિન્દુ ધર્મ વાલો હોય, એને એક વાર તો બોલવું પડશે કે જય જય શ્રી રામ બોલેગા સાહેબ. હા, એટલે ઉસ્તાદ હર ઘર મેં અબ એક ही नाम, हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा. मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा, બેનો અડધા જ બોલો છો તમે, પાછળ જે બેનો બેઠા છે કોઈ બોલતું નથી. કા તમે કોઈ રામને નથી માનતા? માનો છો ને રામને? બધાય માનો છો. આપણો સનાતન ધર્મનો બાપ મારો ને તમારો એટલે રામ. અહીંયા કોઈ રાજકારણનો મુદ્દો જ નથી સાહેબ, જય શ્રી રામનો મુદ્દો છે અને પૂજ્ય બાપુની હાજરી છે. એટલે એકવાર એવો જોરદાર પડકારો મને મળે કે આમ જો કલાકારોને, મને સંગીતાબેન ને, મેક્સભાઈ આહિરને, મુકેશભાઈ ને બધાને મોજ આવી જાય એવો એક પડકારો મારે જોઈએ છે, બીજું કાંઈ જોતું નથી. हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा. मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम बोलेगा.
હર 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 બાર બીજનો ધણી મારો તમારો ઈષ્ટદેવ રણુજા ધણી રામદેવજી મહારાજ અહીંથી મને ખાસ ફરમાઈશ આપવામાં આવી છે ત્યારે અઘોર રણની વચાળે વાણિયો ને વાણિયાર બે માણા જાત્રાએ જાય અને પાછળ ચોર લૂંટારા માલ મિલકત ખજાનો બધો લૂંટી જાય સાહેબ. અને વાણિયાની બાઈને રણની વચાળે ભક્તિ લાગે. આ રણ રહ્યું બહુ છેટું નથી સાહેબ. જ્યાં વસરાટ સોલંકીનું ધડ પડ્યું એથી આગળ થોડાક હાલી જાઓ એટલે ઈ રણ આવી જાય સાહેબ. હજી મારે વાસણ રણને પણ યાદ કરવા છે. અહીંથી ફરમાઈશ છે ત્યારે ઈ 12 બીજનો ધણી અને વાણિયાની બાઈને ભક્તિ લાગે પાછળના મંજીરા કાઢી અને 12 બીજના ધણીને રણની વચાળે યાદ કરે. પણ કેવા મંજીરા વાગે બાગા.
રનુજા ના રાય ઊંચા ઊંચા ડુંગરા ને ગાડી ઘનક જો કેવી જાડી ઘનઘોર છે બતાવું તમને ગાય ઊંચા ઊંચા ડુંગરા ને ગાડી ઘન ઊંચા ઊંચા ડુંગરા ને ગાડી ઘનઘોર પોકાર ઉભી ઉભી એવડા 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 પીરને કરે છે પોકાર અરે પોકાર અવાજ પડે ન પડે તો મારતે ઘોડે 12 બીજનો ધણી એની વારે ચડે આવો લીલુડો છે ઘોડી લો ઘોડી લો ઘોડી લો ઘોડી લો ઉસ્તાદ આ જ્યારે ઘોડો દોડાવવાની વાત આવે તારે મારું ને તમારું કચ્છનું રતન સાહેબ હસિયો ઉસ્તાદ મને તમને યાદ આવે એકવાર તાળી પાડીને બતાવો આ બે ભાઈઓ હસિયાના હગા ભાઈઓ છે હો હસિયા ઉસ્તાદના સગા ભાઈઓ છે બે અબ્દુલભાઈ અને ઇકબાલભાઈ બેયના સગા ભાઈઓ છે પણ હસિયાની યાદ કરાવે ઉસ્તાદ કેવો ઘોડો દોડે એકવાર બતાવો
खमा मारा रामा पीर ने दादी खमा हिंदवा पीर ने दादी खमा मारा रामा पीर ने दादी खमा जय वीर वत्सराज દાદા આ રણની વચાળે જેનું શીશ પડે અને પછી ધડ લડે સાહેબ ઓખણ અને પરણવા તણી હવે રાણા રમતું મેલ ધણ તો આવી ગયું ઢોકણું હવે દાદા ખેલ એટલે ખાંડાના ખેલ એવો મારો ને તમારો વીરવર વસરાજ સોલંકી દાડો આ રણની વચાળે રમે પણ કવિ લખે કેવો છે દાડો वंदन वारम वार दादा तुमे वंदन वारम वार दादा तुमे मनाव्यो हाकार सोलंकी सुरा रणबंका तुमे सोलंकी सुरा वंदन वारम બાકાજીક બોલતી અને રણની વચારે દાદાએ લોહીની છદરી ઉડાડી તેદી આ ગીત લખાણું છે સાહેબ આ હસ્યો આ રંદન વારમ વાર દાદા તે તો મચાવ્યો હાકાર સોલંકી સુરા રણબંકા તુને સોલંકી સુરા વંદન વારમ વાર જય ભવાની रणबंका तूने सोलंकी सुरा वंदन वंदन वारम वार दादा ते तो मचाव्यो हाकार सोलंकी सुरा रणबंका तूने सोलंकी सुरा वंदन जय भवानी
तूने सोलंकी सुरा वंदन वारंवार। बंसी बजाना है तो बजा, वरना बजाना छोड़ दे। आना है तो सामने आ, पर्दे में रहना छोड़ दे। માતાઓ બહેનો બધા બેઠા છે ત્યારે ગોકુળનો કૃષ્ણ કરમાયો જ્યારે અક્રૂરજી કૃષ્ણ પરમાત્માને તેડવા માટે થઈને આવે, હા કે ગોકુળથી હવે મથુરા જવાનું છે, ત્યારે બધી ગોકુળની ગોપીઓ ભગવાન કૃષ્ણ પરમાને લાડ લડાવે. અને અમારા પૂજ્ય જિગ્નેશ દાદા ભાગવત કથાકાર એમનું પ્રચલિત આ ગીત ખાસ કરીને બહેનોને મજા આવે ત્યારે, મજા આવે તો બહેનો તાળી પાડજો એટલે મને મજા આવશે. ત્યારે એકાન રસિયો રૂપાળો રંગ દેલિયો ઘેર જાવું ગમતું નથી.
એ હવે જોઈ લો વાછરડાના ખેલને ઘરે જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગરેલિયો ઘરે જાવું ગમતું કેવો છે દ્વારિકાનો નાથ? એ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે વાલા. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. बोले द्वारिकाधीश की सुरेश्वर महादेव।